વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 12 કન્ટિન્યુ કરીએ આપણે. લાસ્ટ લેક્ચરમાં આપણે બોર મોડેલની વાત કરેલી. હવે એ બોર મોડેલનો ઉપયોગ કરીને હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યાનું સૂત્ર મેળવવાનું છે. તો આ એક હાઇડ્રોજન પરમાણુની રેખાકૃતિ છે. એમાં ન્યુક્લિયસ પરનો વિદ્યુતભાર વ્યાપક રૂપે +Ze કહેવાય. હાઇડ્રોજન માટે કરીએ તો Z બરાબર 1 હોય એટલે +E હોય. અને એક ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ આ રીતે R ત્રિજ્યાવાળી કક્ષામાં વર્તુળ ગતિ કરતો વિચારીએ. ઇલેક્ટ્રોનનું દળ m છે અને સ્પર્શકની દિશામાં એનો વેગ v છે. તો નિયમિત વર્તુળ ગતિ કરવા માટે બે બળો જરૂરી હોય. એક કેન્દ્ર ગામી અને બીજું કેન્દ્ર ત્યાગી બળ. તો એ જે કેન્દ્રગામી બળ છે એ કુલંબીય આકર્ષણ બળ હોય. તો કેન્દ્ર પરનો વિદ્યુતભાર હાઇડ્રોજન પરમાણુ માટે +E લઈએ, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર -E હોય. તો કુલંબીય આકર્ષણ બળ કેન્દ્ર તરફ આમ હોય 1/4πε0 E²/r². ઓકે. અને બીજું કેન્દ્ર ત્યાગી આભાસી બળ હોય mv²/r. એ બંને એકબીજાને સમતોલે એટલે ઇલેક્ટ્રોન કક્ષામાં નિયમિત રીતે ગતિ કરી શકે. હવે આપણે બોરના જે સ્વીકૃતિઓ વિચારેલી એમાં બીજી સ્વીકૃતિ હતી કે ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષાઓમાં ભ્રમણ કરી શકે જેમાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન h/2πના પૂર્ણાંક ગુણાંકમાં હોય. h/2π, 2h/2π, 3h/2π, વ્યાપક રૂપે nh/2π. અને કોણીય વેગમાન એને mvr પણ કહેવાય. કોણીય વેગમાન L બરાબર સદિશ r ક્રોસ સદિશ p એટલે rp sin થીટા. એટલે p બરાબર mv મૂકી દો એટલે r mv sin થીટા. પણ અહીંયા વેગમાન અને r એ પરસ્પર લંબ હોય એટલે sin 90 છે એટલે mvr. ઓકે. તો આપણે અહીંયા જે n છે એ કક્ષાનો નંબર છે અને એને મુખ્ય ક્વોન્ટમ નંબર કહેવાય છે. એટલે આરની ત્રિજ્યાવાળી જે કક્ષા છે એ nમી કક્ષા હોય જેમાં વેગ v છે. તો વ્યાપક રૂપે એને rn નંબર ત્રિજ્યા કહેવાય અને vn વેગ કહેવાય અને nમી કક્ષા એવું પણ કહે છે, પણ આપણે v અને r તરીકે દર્શાવીએ છીએ. તો મિત્રો આમાંથી બંને બાજુ પહેલાં સ્ક્વેર કરીએ તો m²v²r² થશે અને ઇક્વલ ટુ n²h²/4π². આમાંથી v² કરતાં બનાવી દો એટલે આ m²r² નીચે જતા રહે. આ v² કિંમત આ સમીકરણ 1માં મૂકી દઈએ અહીંયા v²ની જગ્યાએ. તો શું થશે? 1/4πε0 E²/r. તો એઝ ઇટ ઇઝ એક r ઉડી ગયો. આ mનો m અને v²ની જગ્યાએ n²h²/m²r², 4π². 4 ઉડી જાય, એક પાઈ ઉડી જાય, એક r ઉડી જાય અને આ rને કરતાં બનાવી દો તો r બરાબર n²h²/0πme². તો આ હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની nમી કક્ષાની ત્રિજ્યાનું સૂત્ર છે. તો મિત્રો અહીંયા યાદ રાખવાનું કે r ચલે છે n² છે. n = 1 મૂકો તો પહેલી કક્ષાની ત્રિજ્યા મળે. n = 2 મૂકો તો પહેલી કક્ષા કરતાં 4 ગણી ત્રિજ્યા આ રીતે મળતું જાય છે. ઓકે. તો આ હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા થઈ ગઈ. મિત્રો આપણે જે ત્રિજ્યાનું સૂત્ર મેળવ્યું એમાં n = 1 મૂકીએ તો પહેલી કક્ષાની ત્રિજ્યા મળે જેને બોર ત્રિજ્યા અથવા ઇંગ્લિશમાં બોર રેડિયસ કહેવાય છે. એને આરના બદલે A0 વડે દર્શાવાય છે. તો
અહીંયા પહેલી કક્ષાની ત્રિજ્યા છે એટલે R1 પણ લખી શકાય અને એનું સ્પેશિયલ નામ આપેલું છે A0. તો અહીંયા n² h² હતું તો n² બરાબર 1 થઈ જશે એટલે h²ε0/πm². તો આને બોર રેડિયસ કહેવાય છે. અને મિત્રો આ બધા જાણીતા અંકો છે તો એ બધી કિંમતો મૂકીએ તો આપણને બોર રેડિયસની પ્રોપર કિંમત મળી જાય અને એ મળે છે 5.29 × 10⁻11 મીટર. અને એંગસ્ટ્રોમમાં લખવું હોય તો આને 10 વડે ભાગી નાખો તો આ 0.529 થઈ જાય અને આ 10⁻10 મીટર થઈ જાય એટલે એને એંગસ્ટ્રોમ કહી દીધું છે. ઓકે, તો આ બોર રેડિયસનું મૂલ્ય છે. હવે આપણે જે આરનું સૂત્ર મેળવ્યું એમાં h²ε0/πm², આની જગ્યાએ આપણે A0 મૂકી દઈએ તો બચ્યું n² એટલે n² કરી દીધું. તો વ્યાપક રૂપે આપણે કક્ષાઓની ત્રિજ્યા આ સૂત્રથી મેળવી શકીએ કે પહેલી કક્ષાની ત્રિજ્યા આપણે R1 અથવા તો A0 લઈએ તો બીજી કક્ષાની ત્રિજ્યા એના કરતાં 4 ગણી 4A0 હોય, ત્રીજાની 9A0 હોય, એ રીતે. તો R ચલે છે n² હોય છે. ઓકે, હવે બીજું, બોર મોડેલનો ઉપયોગ કરીને હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઝડપનું સૂત્ર મેળવવાનું છે. તો મિત્રો હાઇડ્રોજન પરમાણુમાં ગતિકીય રીતે સ્થાયી કક્ષા માટેની શરત આપણે કરી દીધી કે કેન્દ્રગામી જે વિદ્યુતીય બળ હોય એને સમતોલતું એટલું જ કેન્દ્ર ત્યાગી આભાસી બળ હોય એટલે કે 1/4πε0e²r² mv²r. હવે આના પરથી આપણે ઇલેક્ટ્રોનની ઝડપને કરતા બનાવીએ આને તો એક આર ઉડી જાય, એમ નીચે લઈ જવાનું અને વર્ગમૂળ કરી દેવાનું તો આવું થઈ જાય. તો આ સૂત્ર પણ યાદ રાખવાનું છે. આ આર સ્વરૂપે ઝડપનું સૂત્ર છે. હવે આમાંથી આપણે બંને બાજુ સ્ક્વેર કરીએ અને આરને કરતા બનાવીએ તો આવું થઈ જાય. અહીંયાથી ડાયરેક્ટ પણ થઈ શકે એવું, પણ આપણે આ એક સૂત્ર બનાવવા માટે આવું કર્યું છે. એક આર ઉડી જાય અને આરને કરતા બનાવી દો તો આ સામે જતું રહે તો આવું થઈ ગયું. હવે બીજું, આપણે જે બોરની જે સ્વીકૃતિઓ હતી એમાં બીજી સ્વીકૃતિ છે કોણીય વેગમાન બરાબર nh/2π. તો આના પરથી પણ આપણે આરને કરતા બનાવી શકીએ તો R = nh/2πmv થઈ જાય. તો મિત્રો આરના બે સૂત્રો મળે આપણને, એ બંને સરખાઈ દો એટલે આરનો લોપ થઈ જાય તો આવું થઈ ગયું e²/4πε0mv² = nh/2πmv. અને આમાંથી આપણે વીને કરતા બનાવવાનું છે તો એક એમ ઉડી જશે, એક વી ઉડી જશે, પછી અહીંયા 2 થશે અને હવે વીને કરતા બનાવીએ. તો મિત્રો વીને કરતા બનાવો એટલે v = e²/2ε0nh થાય. એટલે આ સૂત્ર પરથી v ચલે છે 1/n હોય એટલે કે કક્ષીય ઝડપ છે ઇલેક્ટ્રોનની એ n વધે એમ ઝડપ ઘટે છે. ઓકે, હવે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જાના સૂત્રો મેળવવાના છે. એ અગાઉ પણ આપણે આ કરેલું છે. તો ઇલેક્ટ્રોન પરમાણુમાં હાઇડ્રોજન પરમાણુની અંદર ઇલેક્ટ્રોન ગતિકીય રીતે સ્થાયી કક્ષામાં ભ્રમણ કરે એ માટે કેન્દ્રગામી કુલંબીય બળ અને કેન્દ્ર ત્યાગી આભાસી બળ સમાન હોવા જોઈએ. ફોર્મલી કેન્દ્ર ત્યાગી બળ એવું કહેતા હોય છે પણ વાસ્તવમાં કેન્દ્ર ત્યાગી બળ ઉત્પન્ન કરે કુલંબીય બળ અને એને સમતોલે કેન્દ્ર ત્યાગી આભાસી બળ. તો કુલમના નિયમ પ્રમાણે કેન્દ્રગામી કુલંબીય બળ 1/4πε0e²r² હોય અને એને સમતોલતું કેન્દ્ર ત્યાગી આભાસી બળ mv²r હોય.
હવે એક આર ઉડાડી દઈએ તો આવું થઈ ગયું. આપણે ગતિ ઉર્જા મેળવીશ તો ગતિ ઉર્જા હાફ mv² થાય. તો આ mv² તો છે જ, બંને બાજુ હાફ વડે ગુણી નાખો તો આ હાફ mv² થઈ ગયું ને અહીંયા હાફ વડે ગુણો એટલે 1/8πε0e²r થઈ જાય. તો આ આર ત્રિજ્યાવાળી કક્ષામાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાનું સૂત્ર થયું. મિત્રો, સ્થિતિ ઉર્જા કરવી હોય તો u બરાબર -1/4πε0q1 q2/r કરતા હતા. તો અહીંયા આ મૂલ્યો જ લેવાના એટલે આ e²/r થશે એટલે -e²/4πε0r થાય. ઓકે, એટલે સ્થિતિ ઉર્જા ઋણ છે. અને કુલ ઉર્જા કરવી હોય તો ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા, તો પ્લસ અડધું માઇનસ આખું એટલે -અડધું. તો આ કુલ ઉર્જાનું સૂત્ર થઈ ગયું. ત્રણે ત્રણ ઉર્જાઓ ત્રિજ્યા આરના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે આપણે આ આર સ્વરૂપે કુલ ઉર્જા છે એવી એન સ્વરૂપે કરવી હોય તો આપણે આરનું સૂત્ર અગાઉ મેળવ્યું, એ કિંમત આરની આમાં મૂકી દેવાની. તો આરની કિંમત આપણે n²h²ε0πme² મેળવેલી, એ આરની જગ્યાએ મૂકી દો તો અહીંયા n²h²ε0 અને ઉપર πme² થઈ જાય. તો જેટલું ઉડતું હોય એટલું ઉડાડી દેવાનું અને સાદુરૂપ આપો તો nમી કક્ષામાં ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાનું સૂત્ર આવું થાય. તો આ n સ્વરૂપે લખીએ તો આ રીતનું સૂત્ર છે અને En ચલે છે 1/n² છે. તો પહેલી કક્ષાની ઉર્જા E1 હોય તો બીજી કક્ષામાં E1/4 થાય, ત્રીજી કક્ષામાં E1/9 થાય એમ. એટલે E ચલે છે 1/n². જે ઋણ છે તો કુલ ઉર્જા ઋણ હોય તો એ બંધન અવસ્થા સૂચવે છે. એટલે કે ઇલેક્ટ્રોન છે એ ન્યુક્લિયસ સાથે આ nમી કક્ષામાં આટલી ઉર્જાથી ન્યુક્લિયસ સાથે જકડાયેલો છે. જો ઇલેક્ટ્રોનને મુક્ત કરવો હોય તો એની ઉર્જા 0 અથવા ધન કરવી પડે, અને 0 કરવી હોય તો આટલી પ્લસ ઉર્જા એને બહારથી આપવી પડે. એટલે ઋણ ઉર્જા હંમેશા બંધન ઉર્જા સૂચવે છે એવું યાદ રાખવાનું છે. ઓકે, તો મિત્રો, nમી કક્ષામાં ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાનું જે સૂત્ર આપણે મેળવ્યું એમાં En બરાબર આપણે કર્યું ને -me⁴/8ε0²h²n². એમાં આપણે n² સિવાયની બધી કિંમતો જાણીતી છે. તો આ માઇનસનું માઇનસ, પછી me⁴/8ε0²h² આ બધું ખબર છે. તો એ બધી કિંમતો મૂકીએ તો એ 2.18 × 10⁻⁻18 જૂલ થાય છે. અને આ n²નું n² જ રહેવા દીધું. અને આ જૂલને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું હોય તો જૂલનું ઇલેક્ટ્રોન વોલ્ટમાં રૂપાંતર કરવું હોય તો ભાગ્યા કેટલા 1.6 × 10⁻⁻19. તો એટલા વડે ભાગી નાખો તો 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ થઈ જાય. તો આ વ્યાપક રૂપે nમી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જાનું સૂત્ર થઈ ગયું. En બરાબર -13.6/n² ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આના પરથી આપણે કોઈ પણ કક્ષામાં ઉર્જા શોધવી હોય તો મળી જાય. અને જેમ જેમ ક્રમ વધતો જાય એમ આ ઉર્જા આપણને વધારે મળતી જાય છે. અને અનંત કક્ષા કરી દઈએ તો આ અનંતનો સ્ક્વેર, ઇન્ફિનિટીવનો સ્ક્વેર કરો તો -13.6/ઇન્ફિનિટીવનો સ્ક્વેર એટલે ઇન્ફિનિટીવ. તો આ બધું 0 થઈ જાય તો કુલ ઉર્જા 0 થઈ જાય. તો એ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ છોડીને અનંત અંતરે નીકળી જાય, મુક્ત થઈ જાય. ઓકે, હવે આ સૂત્ર પરથી આપણે હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ ઉર્જા, ઇલેક્ટ્રોનની ઉત્તેજિત અવસ્થાઓ
અને એના ઉર્જા સ્તરોની સમજૂતી આપવાની છે. તો મિત્રો, એ ઉર્જા સ્તરો છે એક પ્રકારની આલેખીય રજૂઆત છે કે અલગ અલગ કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી કેટલી હોય. તો n=1 કક્ષા છે એ હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થા કહેવાય છે. એ હાઇડ્રોજન પરમાણુનો એક જ ઇલેક્ટ્રોન હોય અને સૌથી નીચલી કક્ષામાં હોય તો n=1 માં હોય. તો અહીંયા n=1 કરી દો તો E1નું મૂલ્ય મળે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. મહત્તમ ઋણ છે એનો મતલબ કે લઘુત્તમ ઉર્જા છે. મહત્તમ ઋણ એટલે લઘુત્તમ. આ અવસ્થા એની ધરા સ્થિતિ કહેવાય છે. વાતાવરણના તાપમાને મોટા ભાગના હાઇડ્રોજન પરમાણુઓ ધરા સ્થિતિમાં જ હોય છે. હવે અહીંયા ઇલેક્ટ્રોન ધરા સ્થિતિમાં હોય, એને આપણે મુક્ત કરી દેવો હોય, એટલે કે એને અનંત કક્ષામાં મોકલી દેવો હોય, તો એની કુલ ઉર્જા 0 કરવી પડે અને 0 કરવા માટે આટલી પ્લસ ઉર્જા એને બહારથી આપવી પડે. તો એ +13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા છે એ ધરા અવસ્થામાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે આપવી પડતી ઉર્જા થઈ. એને હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ ઉર્જા કહેવાય છે. એનો અર્થ શું થાય કે ઇલેક્ટ્રોન પ્રથમ કક્ષામાંથી સીધો મુક્ત જ થઈ જાય. તો એ વધુમાં વધુ આટલી ઉર્જા આપવી પડે, ઓછામાં ઓછી આટલી આપવી પડે, વધારે તો ગમે તેટલી આપો તો ચાલે, પણ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપીએ તો ઇલેક્ટ્રોન અનંત કક્ષામાં જતો રહે. એનો મતલબ કે એ પરમાણુથી મુક્ત થઈ જાય. એટલે એ જે હાઇડ્રોજન પરમાણુ છે એ Hમાંથી H+ આયન બની જાય. એટલે એને આયનીકૃત કરવા માટે જરૂરી ઉર્જા થઈ, એટલા માટે એને આયનીકરણ ઉર્જા કહેવાય છે. આયોનાઇઝેશન પોટેન્શિયલ પણ કહે છે. પોટેન્શિયલમાં માગ્યું હોય તો આ વોલ્ટ એકમ લખાય અને એનર્જી પૂછી હોય તો ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવાય છે. ઓકે, n=2 ની વાત કરીએ તો આ જે ધરા સ્થિતિ છે એમાં નોર્મલી ઇલેક્ટ્રોન્સ હોય, પણ બહારથી કોઈ કારણસર હાઇડ્રોજન પરમાણુને ઉર્જા મળે, એટલે કે એકચ્યુઅલી એના ઇલેક્ટ્રોન્સને ઉર્જા મળે. દાખલા તરીકે કોઈ ઇલેક્ટ્રોન બીજો આવીને એને અથડાય, કે ઉષ્મા ઉર્જા દ્વારા પ્રાપ્ત થાય, કે વિકિરણ દ્વારા પ્રાપ્ત થાય, એમ તો એ બહારથી એ ઇલેક્ટ્રોનને ઉર્જા મળે તો એ ઉર્જા મેળવીને ઉપલી કક્ષાઓમાં જઈ શકે. તો ધારો કે n=2, 3, 4 આવી કક્ષાઓમાં ઇલેક્ટ્રોન હોય તો એ બધી કક્ષાઓ છે એ એની ઉત્તેજિત અવસ્થાઓ કહેવાય. તો ઉત્તેજિત અવસ્થામાં હોય ત્યારે ઉર્જા પણ આપણે આ સૂત્રથી શોધી શકીએ. બીજી કક્ષાની ઉર્જા કરવી હોય તો -13.6 ભાગ્યા 2² એટલે આના ભાગ્યા 4, તો -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ થાય. ત્રીજી કક્ષાની કરવી હોય તો -13.6 ભાગ્યા 9 તો -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ. આમ તો આ બધી હાઇડ્રોજન પરમાણુની ઉત્તેજિત અવસ્થાઓ છે. ઓકે, તો મિત્રો વ્યાપક રૂપે આપણે ઉર્જાનું જે સૂત્ર કર્યું En = -13.6 ભાગ્યા n². તો n=1 મૂકો એટલે E1 બરાબર -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ થાય. તો આ મહત્તમ ઋણ એટલે લઘુત્તમ ઉર્જા થઈ, એ ધરા સ્થિતિની ઉર્જા. n=2 કરીએ તો -13.6 ભાગ્યા 4 તો -3.40 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ n=2 છે એ ઉત્તેજિત અવસ્થા છે, તો એને n=2 ને પ્રથમ ઉત્તેજિત અવસ્થા કહેવાય છે. કક્ષા બીજી, ઉત્તેજિત અવસ્થા પહેલી, કારણ કે પ્રથમ કક્ષાને ધરા સ્થિતિ કહેવાય છે. ઓકે, તો હાઇડ્રોજન પરમાણુ જ્યારે ધરા સ્થિતિમાં હોય ત્યાંથી આપણે એને પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં મોકલવો હોય તો કેટલી ઉર્જા આપવી પડે? તો આ બે ઉર્જા સ્તરો વચ્ચે ઉર્જાનો જેટલો તફાવત હોય એટલી.
તો E2 માઇનસ E1 જેટલી. તો E2 એટલે -3.40 માઇનસ ઓફ -13.6 એટલે 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે ધરાસ્થિતિવાળા ઇલેક્ટ્રોનને આપણે 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા આપીએ તો એ ઇલેક્ટ્રોન પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં આવે. એ એનું પ્રથમ ઉત્તેજિત સ્થિતિમાન એવું કહેવાય છે. તો એવી જ રીતે આપણે એને ડાયરેક્ટ ધરા અવસ્થામાંથી ડાયરેક્ટ ત્રીજી કક્ષામાં મોકલવો હોય એ ત્રીજી કક્ષાને દ્વિતીય ઉત્તેજિત અવસ્થા કહેવાય છે. તો કેટલી ઉર્જા આપવી પડે? તો E3 માઇનસ E1 જેટલી. મિત્રો આ ઉપર છે એ વધારે ઉર્જા છે, ઓછી ઋણ એટલે વધારે છે, એટલે મોટામાંથી નાનો બાદ કરીએ છીએ. તો -1.51 માઇનસ ઓફ -13.6 એટલે 12.09 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા થાય. એટલે ધરાસ્થિતિવાળા ઇલેક્ટ્રોનને ડાયરેક્ટ દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાં મોકલવો હોય તો 12.09 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપવી પડે. ઓકે, તો આ બધા એના ઉત્તેજિત સ્થિતિમાનો છે. હવે આ જે બધી આડી લાઈનો આપણે દોરી એ કક્ષા વાઇઝ ઉર્જા સૂચવે છે. બસ આને જ હાઇડ્રોજન પરમાણુના ઉર્જા સ્તરો કહેવાય છે. કેમેસ્ટ્રીવાળા એને શક્તિ સપાટીઓ અથવા શક્તિ સ્તરો કહે છે. એ ઉર્જા સ્તરો કહેવાય છે, એનર્જી લેવલ્સ. ઓકે, તો આ સૂત્ર પ્રમાણે જેમ જેમ એનનું મૂલ્ય વધતું જાય છે, એટલે કક્ષાનો ક્રમ વધતો જાય છે, એમ એની ઉર્જા ઓછી ઋણ થતી જાય છે, એટલે કે ઉર્જા ક્રમશઃ વધતી જાય છે. એટલે વધુ ને વધુ ઉત્તેજિત અવસ્થાઓ પ્રાપ્ત કરતું જાય છે એવું કહેવાય. અને જ્યારે પ્રથમ કક્ષામાં હોય તો ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે આપણે વાત કરી કે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપવી પડે. પણ જો ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં હોય તો એની ઉર્જા તો આટલી છે, તો એને મુક્ત કરવું હોય તો માત્ર 3.40 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા પ્લસ આપવી પડે. એટલે ઉત્તેજિત અવસ્થાવાળો જે ઇલેક્ટ્રોન છે એને મુક્ત કરવા આપવી પડતી ઉર્જા ઓછી હોય. ત્રીજી કક્ષાવાળો ઇલેક્ટ્રોન હોય એમાં એની ઉર્જા -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો ત્રીજી કક્ષામાં ઓલરેડી એ ઉત્તેજિત થઈને આવેલો જ છે અને એને મુક્ત કરવો હોય એટલે કે અનંત કક્ષામાં મોકલવો હોય તો માત્ર +1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપવી પડે. ટૂંકમાં એનની કિંમત વધતી જાય એમ ઓલરેડી એ ઉત્તેજિત હોય એટલે એને મુક્ત કરવા માટે આપવી પડતી ઉર્જા ઘટતી જાય છે. ઓકે, હમણાં વાત કરીએ એ પ્રમાણે આપણે જે આડી રેખાઓ દોરેલી છે એ બધી એની ઉર્જા સ્તરો કહેવાય છે. અને એ હાઇડ્રોજન પરમાણુના ઉર્જા સ્તરોની વાત થઈ. n=1 છે એ એની ધરાસ્થિતિ અને બાકીના બધા ઉત્તેજિત અવસ્થાઓની ઉર્જા સ્તરો છે. તો આ હાઇડ્રોજન પરમાણુની સ્થાયી અવસ્થાના ઉર્જા સ્તરો એવું કહેવાય છે. તો જ્યારે ઇલેક્ટ્રોનને આપણે બહારથી ઉર્જા આપીએ પછી એ ઇલેક્ટ્રોન છે એ અલગ 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 ઉપર કક્ષાઓમાં જતો જાય છે. તો આ ઉર્જા સ્તરોની વાત થઈ. એમાં n છે એ કક્ષાનો ક્રમ છે એને મુખ્ય ક્વોન્ટમ અંક પણ કહેવાય છે. અનંત કક્ષાની વાત કરીએ તો આપણા સૂત્ર પ્રમાણે અહીંયા ઇન્ફિનિટી મૂકો એટલે આ ઉર્જા 0 થઈ જાય. એનો અર્થ શું થયો કે ઇલેક્ટ્રોન અનંત કક્ષામાં જાય એટલે એની ઉર્જા 0 થઈ જાય. તો એનો અર્થ એવો થયો કે એ ન્યુક્લિયસથી હંમેશ માટે મુક્ત થઈ જાય. એટલે ટૂંકમાં એ ન્યુક્લિયસથી દૂર થઈ ગયો કહેવાય. એનનું મૂલ્ય વધતું જાય એમ એમ ઉત્તેજિત અવસ્થાની ઉર્જાઓ વધારે ને વધારે નજીક આવે છે. આપણે જે ઉર્જા સ્તરો દોર્યા ને એમાં જુઓ કે પહેલી અને બીજી કક્ષા છે એમની વચ્ચે ઉર્જાનો તફાવત બહુ મોટો છે, 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. પણ પછી બીજી ને ત્રીજી કક્ષા વચ્ચે ઉર્જાનો તફાવત એકદમ નાનો છે. પછી ત્રીજી ચોથી વચ્ચે એનથી ઉર્જાનો તફાવત નાનો 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 થતો જાય છે. એટલે કે ઉર્જા સ્તરો ક્રમશઃ વધુ ને વધુ નજીક આવતા જાય છે. ઓકે, એનો મતલબ કે
ઓલરેડી ઉત્તેજિત હોય તો પછી એને વધારે ઉત્તેજિત કરવો હોય તો બહુ ઓછી ઉર્જા આપવી પડે. ઓકે, એક નવો ક્વેશ્ચન કે બોર મોડેલ પરથી હાઇડ્રોજન પરમાણુના વર્ણપટમાં જુદી જુદી વર્ણપટ રેખાઓ અને શ્રેણીઓ સમજાવો. તો મિત્રો, આપણે ઇલેક્ટ્રોન જ્યારે કોઈ ઉચ્ચ ઉર્જાવાળી કક્ષામાંથી નિમ્ન ઉર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ કરે, ધારો કે NI વાળી કક્ષામાંથી NF વાળી કક્ષામાં, તો એ બે કક્ષાઓ વચ્ચે જેટલો ઉર્જાનો તફાવત હોય એટલી ઉર્જા એ ફોટોન સ્વરૂપે મુક્ત કરે છે. એવું આપણે બોર મોડેલમાં ત્રીજી સ્વીકૃતિમાં લીધેલું કે કોઈ ENI એટલે કે NI ક્વોન્ટમ નંબરવાળી કક્ષાની ઉર્જા છે અને આ ENF એટલે NF ક્વોન્ટમ નંબરવાળી કક્ષા છે. તો આ ENI ઉર્જાવાળી કક્ષામાંથી ENF વાળી કક્ષામાં ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરે તો એ HNIF ઉર્જાવાળા ફોટોનનું ઉત્સર્જન કરે. એમાં જે NIF છે, નોર્મલી લખવું હોય તો ખાલી ન્યૂ લખાય, પણ આ ઇનિશિયલમાંથી ફાઇનલમાં આવે છે એવું બતાવવા માટે NIF એવું લખ્યું છે. એ ઉત્સર્જાતા ફોટોનની આવૃત્તિ છે. હવે આપણે જે ઉર્જાનું સૂત્ર કર્યું ENનું -me⁴/8ε02h²n², એમાં nની જગ્યાએ NI મૂકીએ તો આ -me⁴/8ε0h²ni² થશે અને NF મૂકો તો આ -me⁴/8ε02h²n² થશે. હવે એ બંને કિંમતો અહીંયા મૂકીને બાદબાકી કરીએ તો ઘણું બધું કોમન રહે. તો આપણને આવું સૂત્ર મળશે, HNIF બરાબર આ me⁴/8ε02h² કોમન, પછી આ -ni² હતું એટલે એ પાછળ અને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એ 1/nf². ઓકે, હવે આપણે તરંગ લંબાઈનું સૂત્ર કરવું છે. તો પહેલાં આવૃત્તિનું સૂત્ર કરવા માટે Hને નીચે લઈ જઈએ તો આ h³ થઈ ગયો. ઓકે, હવે C બરાબર ન્યૂ લેમડા, તો ન્યૂ બરાબર C/λ થાય. તો એ C/λ માંથી 1/λIF અહીંયા રાખીએ અને C ને નીચે લઈ લીધો તો આ ન્યૂ/C = 1/λ. તો આખું આવું છે. તો શું કર્યું આપણે? આને બંને બાજુ C વડે ભાગ્યા તો આ NIF/C થઈ ગયું એટલે જ 1/λ. તો આ જે સૂત્ર છે એ રીડબર્ગ નામના વૈજ્ઞાનિકે મેળવેલું, એટલે એને હાઇડ્રોજન વર્ણપટ માટેનું રીડબર્ગનું સૂત્ર કહેવાય છે. તો આ NFની કિંમત 2, 3, 4, 5, 6 આવી હોય તો NFની કિંમત આપણે 2 કરીએ તો આ 1/2² જેવું થયું. તો એ nની કિંમત 3, 4, 5, 6 એવી થવાય. તો એ આપણે બામર શ્રેણીના સૂત્ર જેવું થઈ ગયું ને. અને આગળ જેટલું છે આ me⁴/8ε02h³c એ રીડબર્ગ અચળાંક છે. એ રીડબર્ગે મેળવેલો એ છે. એનું મૂલ્ય હતું 1.097 × 10⁷ મીટર ઇન્વર્સ. તો આનો મિનિંગ શું છે? તો પહેલાં આપણે NF = 1 લઈએ તો આ 1/1² - 1/ni² થયું. તો આનો અર્થ શું થયો કે ઇલેક્ટ્રોન છે એ બીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં સંક્રાંતિ કરે, તો ત્રીજીમાંથી પહેલીમાં સંક્રાંતિ કરે, ચોથીમાંથી પહેલીમાં સંક્રાંતિ કરે, પાંચમીમાંથી પહેલીમાં સંક્રાંતિ કરે, કારણ કે આ 1 કર્યું એટલે આ 1². પછી આની કિંમત 2, 3, 4, 5, 6
એટલે આ બીજામાંથી પહેલામાં, ત્રીજામાંથી પહેલામાં, ચોથામાંથી પહેલામાં, એટલે આ બધામાંથી પહેલી કક્ષામાં સંક્રાંતિ થાય તો એ લાયમન શ્રેણીની વર્ણપટ રેખાઓ હોય. એવી જ રીતે આની કિંમત 2 મૂકો તો 1/2² - 1/ni² થાય. એમાં niની કિંમત 3, 4, 5, 6. એટલે એનો અર્થ કે ત્રીજી કક્ષામાંથી બીજી કક્ષામાં, ચોથીમાંથી બીજીમાં, પાંચમામાંથી બીજામાં, છઠ્ઠામાંથી બીજીમાં, બધામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ થાય તો બામર શ્રેણીની વર્ણપટ રેખાઓ મળે. એવું અહીંયા NF = 3 લો તો આ 4, 5, 6 લેવાનું. તો આ ચોથામાંથી ત્રીજામાં, પાંચમામાંથી ત્રીજામાં, છઠ્ઠામાંથી ત્રીજામાં, બધામાંથી ત્રીજામાં આવે તો પાસ્ટન. એ જ રીતે ઉપરવાળા બધામાંથી ચોથામાં આવે તો બ્રેકેટ ને પાંચમામાં આવે તો ફંડ શ્રેણી થાય. તો આ ઓલ ઇન વન સૂત્ર છે. ઓકે, તો અહીંયા આપણે જે રીડબર્ગ અચળાંક મેળવ્યો એ બધી કિંમતો આપણે મૂકી દઈએ તો આટલું આવે છે 1.03 × 10⁷ મીટર ઇન્વર્સ. અને પ્રાયોગિક મૂલ્ય આટલું છે 1.097 × 10⁷ મીટર ઇન્વર્સ. એટલે એપ્રોક્સિમેટલી ઇક્વલ જેટલો જ છે. ઓકે, હવે આગળ કર્યું એ પ્રમાણે આપણે ઇલેક્ટ્રોન જ્યારે વધારે ઉર્જાવાળી કક્ષામાંથી ઓછી ઉર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ કરે એટલે ચોક્કસ ઉર્જાવાળા ફોટોનનું એ ઉત્સર્જન કરે છે અને ચોક્કસ આવૃત્તિવાળા વિકિરણનું ઉત્સર્જન થાય. આ બેની કિંમતો કઈ છે એ પ્રમાણે જુદી જુદી વર્ણપટ શ્રેણીઓની પણ વાત કરી આપણે કે આ 1 લો તો આ 2, 3, 4, 5 તો લાયમન શ્રેણી, આ 2 લો તો આ 3, 4, 5, 6 તો બામર શ્રેણી, આ 3 લો તો આ 4, 5, 6 લેવાની તો પાસ્ટન શ્રેણી. એમ તો આ રીતે દરેક વર્ણપટ શ્રેણી માટે એક જ સૂત્ર થઈ ગયું. તો પ્રાયોગિક રીતે જે સ્પેક્ટ્રોસ્કોપિક અભ્યાસો એટલે સ્પેક્ટ્રોમીટરની મદદથી આ 5 વૈજ્ઞાનિકો જે પ્રાયોગિક રીતે જે વર્ણપટો મેળવેલા એ અને આ સૂત્રથી આપણે જે બધી વર્ણપટ રેખાઓની ત્રિજ્યા આપણી આવૃત્તિ મેળવી અથવા તરંગ લંબાઈ એ સેમ ટુ સેમ મળી. એટલે ઇલેક્ટ્રોનની જુદી જુદી કક્ષાઓની જે સંક્રાંતિ છે એ કેવા કેવા આવૃત્તિવાળા અથવા તરંગ લંબાઈવાળા વિકિરણનું ઉત્સર્જન કરે એ જે પ્રાયોગિક બાબતો હતી એ અને આ બોરે સિદ્ધાંતની મદદથી મેળવી એ બંને એકબીજા સાથે મેચ થઈ ગઈ. એટલે બોર મોડેલ એવું કહી શકાય કે મહદ અંશે પરમાણુની રચના સમજાવવામાં સફળ નીવડ્યું કહેવાય. ઓકે, હવે ઇલેક્ટ્રોનના તરંગ સ્વભાવ આધારિત બોરની ક્વોન્ટમીકરણની શરત મેળવવાની છે. તો એ કહેવાય છે બોરની ક્વોન્ટમીકરણની શરત, પણ વાસ્તવમાં એ ડી બ્રોગલીએ રજૂ કરેલી. પણ બોરે જે માત્ર અનુમાન સ્વરૂપે લઈ લીધું, સ્વીકૃતિ સ્વરૂપે લીધેલું, એ ડી બ્રોગલીએ સાબિત કરીને આપેલું. પણ હકીકત એ છે કે ડી બ્રોગલીએ આની સમજૂતી આપી એના ઘણા વર્ષો પહેલાં બોરે આ ક્વોન્ટમીકરણની જે શરત છે આપણે જે કર્યું હતું ને કોણીય વેગમાન NH/2π વાળું તો એ બોરે સ્વીકારી લીધેલું કે આવું હશે. અને પછી ડી બ્રોગલીએ ક્વોન્ટમ સિદ્ધાંતોથી એ સાબિત કર્યું કે આવું હોય. એટલે બોર છે એણે એ વસ્તુ બહુ પહેલાં અનુમાનથી કીધી કે આવી હશે. શું છે એ જુઓ કે ડી બ્રોગલી અધિતર્ક એવો છે કે દ્રવ્ય કણ છે એ અમુક સંજોગોમાં તરંગ સ્વરૂપે વર્તે છે. એવું ચેપ્ટર 11માં છે. એટલે તરંગ કણ દ્વૈત પ્રકૃતિ કહેવાય છે ને. એટલે તરંગો છે એ અમુક સંજોગોમાં કણ સ્વરૂપે વર્તે જેને આપણે ફોટોન કહીએ છીએ. એવી જ રીતે કણ છે એ અમુક સંજોગોમાં તરંગ સ્વરૂપે વર્તે. તો ડી બ્રોગલીએ એવું કીધું કે કોઈ પણ પરમાણુમાં ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન બહુ જ સ્પીડમાં ગતિ કરતો હોય તો ઇલેક્ટ્રોનને કણ નહીં પણ તરંગ સ્વરૂપે લેવો જોઈએ. અને જો તરંગ લો તો એ ઇલેક્ટ્રોન આમામ ભ્રમણ કરવાના બદલે તરંગ સ્વરૂપે એટલે આમામ ફરે.
તો એને કંઈક ચોક્કસ તરંગ લંબાઈ હોય. આવી એક તરંગની લંબાઈ આટલેથી આટલું થાય ને આમ, એને તરંગ લંબાઈ લેમ્બડા કહેવાય આટલી. તો એ ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા બરાબર h/mv થી મળે છે. h પ્લાન્ક અચળાંક છે, m ઇલેક્ટ્રોનનું દળ અને v એનો વેગ. તો ડી બ્રોગલીના કલ્પના અનુસાર જો ઇલેક્ટ્રોન ઉર્જાનું ઉત્સર્જન કર્યા વગર આ રીતે સ્થાયી કક્ષામાં ભ્રમણ કરી શકે એવું લેવું હોય તો અહીંયા તરંગ સ્વરૂપે તો ઇલેક્ટ્રોન ભ્રમણ કરે જ, પણ એ સ્થિત તરંગો જ રચે. મિત્રો, સ્થિત તરંગમાં ઉર્જાનું વહન થતું નથી. એટલે ઉર્જાનું ઉત્સર્જન કર્યા વગર જો ઇલેક્ટ્રોનને સ્થાયી કક્ષામાં ભ્રમણ કરવું હોય તો સ્થિત તરંગ રચાવા જોઈએ. અને સ્થિત તરંગમાં આવા પૂર્ણાંક સંખ્યાના ગાળાઓ હોય. આવો એક ગાળો, પછી આ બીજો ગાળો, ત્રીજો ગાળો. અને આવું તો જ થઈ શકે જો આ ઇલેક્ટ્રોનનો સમગ્ર જે ગતિમાર્ગ છે, અહીંયા પરિઘ કહેવાય, એની અંદર પૂર્ણાંક સંખ્યામાં તરંગો હોય, તો જ આ શક્ય બને. તો એ ડી બ્રોગલીએ એવું કીધું કે કોઈ Rn ત્રિજ્યાવાળી કક્ષા હોય, nમી કક્ષાની, તો એનો પરિઘ થાય 2πRn અને એની અંદર પૂર્ણાંક સંખ્યાના તરંગો હોય, લેમ્બડા, 2 લેમ્બડા, 3 લેમ્બડા, 4 લેમ્બડા, આવા જ વ્યાપક રૂપે આપણે એને n લેમ્બડા કહીએ, જ્યાં n = 1 2 3 લઈ શકાય. તો આના પરથી આપણને પેલું જે બોરે બીજી પૂર્વધારણા અથવા બીજી જે ધારણા કરેલી સ્વીકૃતિ એ મળી જાય છે. કેવી રીતે મળે છે જોઈએ. તો મિત્રો, આપણે જે આકૃતિ બતાવેલી છે એમાં 4 તરંગો છે. એટલે n = 4 થયું. તો પરિઘ 2πRn = n બરાબર 4 થયું. 4 તરંગો છે એટલે 4 લેમ્બડા થાય. તો એ લેમ્બડા છે એ ડી બ્રોગલી તરંગ લંબાઈ લઈએ તો nમી કક્ષામાં રેખીય વેગમાન p બરાબર mvn લઈએ તો ડી બ્રોગલી તરંગ લંબાઈ h/p અથવા તો h/mvn લખાય. તો એ લેમ્બડાની કિંમત અહીંયા મૂકી દેવાય. તો 2πRn = આ વ્યાપક રૂપે 4ના બદલે આપણે n લખીએ અને લેમ્બડાની જગ્યાએ h/mvn કહી દઈએ. ઓકે. તો આપણે mને અને vnને ઉપર લઈ જઈએ અને આ 2π ને નીચે લઈ જઈએ તો આવું થઈ જાય mvnRn = nh/2π. તો મિત્રો, આ જ હતી ને જે બીજી સ્વીકૃતિ કે ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષાઓમાં ભ્રમણ કરી શકે જેમાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન એ h/2πના પૂર્ણાંક ગુણાંકમાં હોય છે. તો આ રીતે બોરે જે ક્વોન્ટમ સિદ્ધાંતો અનુસાર કલ્પના કરેલી કે ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષાઓમાં ભ્રમણ કરે જેમાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન h/2πના પૂર્ણાંક ગુણાંકમાં હોય, તો એ માત્ર એક કલ્પના હતી, તર્ક હતો. તો એ વસ્તુ ડી બ્રોગલીએ સાબિત કરી દીધું કે રિયલમાં આવું જ હોય છે. તો ઇલેક્ટ્રોન માત્ર તરંગ સ્વરૂપે વર્તે એ તો સિદ્ધ થયું જ, અને એ સ્થિત તરંગ રચે એ પણ નક્કી થયું. એટલે એ સ્થિત તરંગ રચે એનો મતલબ કે પૂર્ણાંક સંખ્યામાં તરંગો બને એવી જ કક્ષાઓ શક્ય હોય. એટલે n = 1 2 3 4 5 6 આ રીતે એ n ને આપણે મુખ્ય ક્વોન્ટમ નંબર કહીએ છીએ. તો આનો મતલબ એવો થાય કે પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય તો એનો પરિઘ લેમ્બડા જેટલો હોય. બીજી કક્ષામાં 2 તરંગો રચાય એટલે પરિઘની લંબાઈ 2 લેમ્બડા હોય. ત્રીજી કક્ષામાં 3 લેમ્બડા હોય. ચોથી કક્ષામાં 4 લેમ્બડા હોય. આમ એ સિવાય કોઈ કક્ષામાં ઇલેક્ટ્રોન સ્થિર ભ્રમણ ના કરી શકે. સ્થિર ભ્રમણ મતલબ ઉર્જાનું ઉત્સર્જન કર્યા વગર. તો એ સ્થાયી કક્ષાઓ આ રીતે વ્યાખ્યાયિત થયેલી છે. ઓકે, આજે આટલું.